ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બધાને હર હર મહાદેવ. કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો મોર્નિંગમાં આપણે વિડીયો કરી દીધો છે સ્ટાર્ટ. અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને હા, અમારો વિડીયો તમને પસંદ આવતો હોય વિડીયોને જરૂરથી લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તો મમ્મી શું બનાવે છે? આજે મસ્ત રીંગણ, મેથી, લીલું લસણ, વટાણા એવું નાખીને જો મસ્ત સબ્જી બનાવી છે. જો કેમ કે આ શાક મારું તાર ડેડીનું ફેવરેટ છે. પેલી બેનને નહીં ભાવતું પણ એમને કંઈક બનાવી દઈશું, ખાઈ લેશે. બરાબર ને? બરાબર છે. જો હવે આપણે શાકમાં મસાલો કરી દઈએ. અને આજે ભાખરી બનાવવાની છે. કેમ કે ગુડિયાને છે ને ભાખરી બહુ ભાવે છે અને મને બહુ ભાવે છે, એટલે મજા આવે. આમાં છે ને પાણી બિલકુલ નહીં નાખવાનું, ગુડિયા વગર પાણીએ ચેડવવાનું. પાણી વગર બનાવીએ એટલે બહુ મસ્ત લાગે લસણ વાળું. સારું, ચલો બનાવી લો. કેટલું મસ્ત ગ્રીન કલર લાગે છે અત્યારે શિયાળાના શાકભાજીનો. સારું લાગે. ચલો તાર હવે લોટ બાંધી દઈએ ફટાફટ. તો ગાઈસ, તમારું જમવાનું થઈ ગયું છે અને અમે બેસી ગયા જમવા. શું કેવું પપ્પા? યસ, જો મસ્ત મિક્સ સબ્જી છે. રીંગણ, મેથી ને લસણ ને ગ્રીન ચટણી છે, ઘરે બનાવેલી ચટણી બનાવી છે કાલે, મસ્ત જોરદાર ભોજન કરીને રાખી છે. અને હિલીબેન તમારું શું છે એ તો જુઓ. અને વાહ, કાજુ કરી. વાહ વાહ, મારી બેટી કાજુ કરી ખાય ને મને રીંગણ ખવડાવે. તમને ભાવે છે તો ખાઓ. વાહ, ચલો જમી લઈએ તાર મસ્ત મજાનું. જય ભગવાન. તો ગાઈસ, અત્યારે અમે લોકો આવ્યા છે ગુરુકુલ શોપિંગ કરવા. હું ને મારા ફ્રેન્ડ્સ અને હેલીબેનને થોડુંક જીન્સ ને એવું બધું લેવાનું છે. તો અમે લોકો આવ્યા છે. આપણે મામાની શોપિંગ કરવા આવ્યા હતા ને. હા, આ શોપ બતાવું. અચ્છા, સારી છે હો. બરાબર. હું એકલા મોંઘા લઈને કપડામાં છેતરી ગઈ. આપણે પણ સારા જ છે ગુડિયા. સારા છે બટ કોસ્ટલી છે. પણ તું ક્યાં લઈ જઈ ત્યાં જ આપણે તો ગયા ને તે કીધું ત્યાં હું તને લઈ ગઈ. વાવ, નાઈસ, મસ્ત કલેક્શન છે. તો આપણે અંદર જઈએ પછી. ગુરુકુલ રોડ શું કઈ બાકી ડ્રેસીસ છે એકથી એક ચડિયાતા. લોકો આમાં ઘૂસવાનું કરે છે. ઘૂસે જાવ. એ તાર ફ્રેન્ડ છે? એ તાર બેનપણી વાલી. મસ્ત લાગે. શું આવા જીન્સ આમ દેખાઈ આવે, અટકે લાગે. તો હેલીબેન 3000 એમાં 10% ડિસ્કાઉન્ટ છે. હેલી કેવા લેવાના છે? વાવ, નાઈસ, બહુ જ મસ્ત કલેક્શન છે. સારા છે ટી શર્ટો બધા, એકથી એક ચડિયાતા. આટલા સસ્તા કપડા મળે છે ને તે લોકોની તો ઘોડાપુર ઉમટ્યું છે. જુઓ ને, એલીબેન તો શોધી જ રહ્યા છે કે શું લેવું ને શું ના. બટેટા ચોરાફળી નાસ્તો નીકળ્યા તો જોઈ તો બહુ સારું લાગ્યું. તો મેં કીધું ચલો થોડું. તો હવે ઊભા છીએ ખાવા. કેમ કે હેલીબેનને છે ને ઢોકળા બટેટા બહુ ભાવે છે એટલે મેં કીધું ચલો અહીંયા જોયું એટલે ખાઈ લઈએ. પછી મને લાગ્યું કે અમને ચોરાફળી ફેમસ લાગે છે એટલે મેં કીધું ચોરાફળી થોડી ખાઈ, ટેસ્ટ હા. કરીએ ને કેવી લાગે છે. કેમ કે ડબ્બા તો બહુ પડ્યા જ પાછળ. બહુ બધા ડબ્બા છે જો અંદર. જો ગાઈસ, ઢોકળા બટેકા અને ચોરાફળી આવી ગઈ છે. જો ગાઈસ, ચલો ગાઈસ, ચોરાફળી ખાવા માટે. કેવી લાગશે આંટી? કેવી છે? નંબર જો આ ચાબુ કેવું લાગે બેટાડી તને? સારા છે. બહુ જ ધંધાણી હોય એટલે ચા તો જોઈએ જ, ચા વગર ના હાલે. જો દાબેલી વડાપાવ.
ચાકલેટ મૂળ મસ્ત નાસ્તો કેવી ચા છે? આ તો આમ જાશે આપણી આમથી આવશે ને ઈ આમ જાશે થલતે છે ને ગુડી આપણે ઊંધા આવી ગયા. બસ મેટ્રો સુરેશ તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે ઉત્તરાયણનું પુણ્ય કરવા. અને શું કરવા જઈ રહ્યા છે તમે વિડીયોમાં જોજો. કેમ કે જો આપણે તો બધું ખાતા જ હોય, પણ જ્યારે જ્યારે નાના નાના ભૂલકાઓને કંઈક આપીએ તો એ લોકો કેટલા ખુશ થાય છે. જો ફ્રેન્ડ્સ, હેલો. જો અહીંયા કેટલા છોકરાઓ આજે સન્ડે છે તો રમી રહ્યા છે સોસાયટીમાં. શું પૂછે છે? એમ કોને કે ચાવી આપો. જો બાળકો કેવા રમી રહ્યા છે સોસાયટીમાં, ગાર્ડનમાં. હેલો હેલી, કેમ છો? ઉઠી ગયા તમે? ઓકે, હા તો ઉઠવું જ જોઈએ ને બેટા. ચલો હવે આપણે બેસી જઈશું મારી ફ્રેન્ડની પાછળ. ઓકે ગાઈસ, બધાની શાંતિ ગ્રામનો નજારો. અત્યારે શિયાળાના તો બાકી આ પિંક કલરના ફૂલ આવે છે ને, તો મને બહુ જ ગમે છે આ વાળા ફૂલ. ફટાફટ જો પેલું પડી લક્ષ્મી. અમે એવી જગ્યાએ આવીને જ્યાં નાના નાના બચ્ચાઓ અને ક્યારેક જ આવું મળતું હોય છે, ખબર છે તમને? એટલે બહુ ખુશ થાય છે. તમે લોકો તો રોજ ખાઓ છો ને તમે તો ખાઈ ખાઈને હવે ધરાઈ ગયા. ચલો જલ્દી જલ્દી આવો. જો ગાયો છે. શું શું આપવા આવ્યા તમે? ઉત્તરાયણ માટે આપવા આવ્યા છો છોકરાઓને? એવું છે? હા, પેલા મહેમાન આવ્યા તમારા પાછળ. જો અમારા રેલીબેન તો એટલા ડરે છે ને આ મહેમાનને જોઈને. બધું કાર્ય કરવા બહુ ગમે છે ને. તો હવે આપણે નાની શરૂઆત આપણે ઉત્તરાયણથી ચાલુ કરવાની છે. જ્યારે ઈચ્છા પડે ત્યારે આવું કંઈક છોકરાઓને ખવડાવી દેવાનું. બરાબર છે ને? ચલો
પ્યારા પતિદેવ શું ખાઈ રહ્યા છો તમે? ચિક્કી બસ આવું જ ચાલુ રાખવાનું આખો દાડો. ફેવરેટ આપણું. તમને શિયાળામાં આવું બધું બહુ ભાવે ને? યસ યસ. હે ને? ચિક્કી ચિક્કી. चिक्की 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 तो चिक्की होती है ने? યસ. बराबर. કેવો રહ્યો આજનો સન્ડે? સરસ. બહારનું જમ્યા અને આજે અમે પણ કામમાં રજા રાખી. તમે કામમાં રજા રાખી, જમવા રસોઈમાં રજા રાખી, હા સન્ડે એન્જોય કર્યો, બરાબર, એવું જ હોવું જોઈએ. ફૂલ એન્જોય કર્યો તમે. તારા ઘણા ઘણા છે ઉપકાર, મામડી તું તો ખુલ્યા નસીબના દ્વાર. તો મિત્રો જો આપણે મસ્ત શિયાળાનું લીલું લીલું છમ જેવું લસણ કટિંગ કરી રહ્યા છીએ અને આ લસણનું શું બનશે એ આપણા વિડીયોમાં આવશે, તો ફૂલ વિડીયો જોવાનું ભૂલતા નહીં. કામ કરતો જવાનું, ભજન ગાતા જવાના. હા, કેમ કે આપણે કઈ પણ કામ કરતા હોઈએ કિચનનું, જેવા કેવું છે ને કે જેવું તમારું મન એવું તમારું વન. એટલે સારા વિચારો લાવવાના, માઇન્ડમાં સારું એવું કીર્તન બીર્તન ગાતા ગાતા કઈ પણ રસોડાનું કામ કરો ને તો ભાવમાં ભગવાનો હોય છે. ભગવાન હોય 100%. મને શોખ છે, તમને ખબર તો છે ગાવાનો એવો. મને ખાવાનો તને ગાવાનો. હાવ ગાવાનું મને બહુ શોખ છે, ભલે જેવું આવડે એવું. કલાકાર તો છીએ નહીં, પણ જેવું આવડે એવું ગઈ નાખવાનું, મજા આવે. આપણે હેપી રહેવાનું, મનમાં મનમાં ખુશ રહેવાનું. સરસ, ચલો તાર પતાવી દો. હા, પછી શું ખાવાનું બનાવીએ રાતનું જમવાનું? ઓકે, જે મોજ આવે શું બનાવી બનાવું નાખો. કોને? આની ચટણી કરી નાખો. હાલો, લસણ કોથમીર લસણ કોથમીરની ચટણી બનાવો, બાજરીના રોટલા કરી નાખો, રોટલા ના ભાખરી. ભાખરી કરો.